આજે આપણે વાત કરીશું કે ખેડૂતો માટે એક અગત્યની યોજના તમામ માહિતી. તો સૌપ્રથમ આપણે વાત કરીશું કે અત્યારે વર્ષ 2025ની અંદર ખેડૂતો માટે કઈ કઈ યોજનાઓ અમલમાં છે, તેમજ વર્ષોથી વર્ષો જૂની એટલે કે ખેડૂત મિત્રો માટે કઈ કઈ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. તો સૌપ્રથમ આપણે વાત કરીશું ખેડૂતનું આઈ પોર્ટલ શું છે. ખેડૂત આઈ પોર્ટલ એ ખેડૂતની તમામ પ્રકારની માહિતી, તમામ પ્રકારની યોજનાઓ તેમજ તમામ પ્રકારના લાભ આ વેબસાઇટની ઉપરથી સીધા મળવા પાત્ર છે. સૌપ્રથમ વાત કરીશું આપણે તેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે. તો તેની ઓફિશિયલ વેબસાઇટ www.ikhedut.government.in એની ઉપર તમામ પ્રકારના ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. ત્યારબાદ આપણે વાત કરીશું કે ખેડૂત મિત્રો માટે જે અગત્યની યોજનાઓ છે તે કઈ કઈ યોજનાઓ છે. તો સૌપ્રથમ આપણે વાત કરીશું ખેતીવાડી વિભાગની અંદર, બાગાયતી વિભાગની અંદર તેમજ જમીન અને જળ સંરક્ષણ, મત્સ્ય પાલન તેમજ પશુપાલનની અંદર આ યોજનાઓની અરજી કરવામાં આવે છે. ત્યારબાદ ઓનલાઈન અરજી કર્યા પછી તેનો ડ્રો થાય છે, તેની મંજૂરી મળે છે અને મંજૂરી મળ્યા બાદ તેની તમામ સાધન જે મળે છે, જે કીટ મળે છે, જે ખેડૂતો માટે જે કે સાધન સહાય મળે છે તેની ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે. ત્યારબાદ વાત કરીશું કૃષિ ધિરાણ આપનાર બેંક સંસ્થાની માહિતી. તો જે કોઈને પાક ધિરાણ તેમજ જે ધિરાણના ઓનલાઈન ફોર્મ ભર્યા હોય અને એમની જો માહિતી જોઈતી હોય તો તે બેંક દ્વારા, સંસ્થા દ્વારા માહિતી મળે છે. તેમજ તેને લગતું જે તે પેમેન્ટ હોય, જે તે પૈસા હોય, જે તે સહાય હોય તે બેંક તરફથી આપવામાં આવે છે. ત્યારબાદ અદ્યતન કૃષિ અને સંલગ્ન વિષય તંત્રની માહિતી. તો આ માહિતી પર તમને આનો ઓફિશિયલ વેબસાઇટ પર મળી જશે. ત્યારબાદ વાત કરીશું આપણે કૃષિ પેદાશોના વિવિધ એપીએમસીના બજાર ભાવ. તે પણ તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમને જોવા મળશે. ત્યારબાદ હવામાનની વિગતો, ખેતીમાં મૂંઝવણના પ્રશ્નોનું નિરાકરણ, ખેતીની જમીન ખાતાની વિગતો તેમજ આ તમામ માહિતી તમને ઓફિશિયલ વેબસાઇટ www.ikhedut.government.in એની ઉપર મળી જશે. ત્યારબાદ 9મા નંબરની વાત કરીએ તો એ સૌથી મહત્ત્વની અને સૌથી અગત્યની બાબત કહી શકાય અને યોજના કહી શકાય તો તે આ યોજના છે. જે યોજનાનું નામ PM કિસાન એટલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. વિવિધ યોજનાકીય સહાયની રકમ લાભાર્થીને ખેડૂતોના બેંકના ખાતામાં સીધા જમા કરવામાં આવે છે. એટલે કે દર 4 મહિને વાર્ષિક 6,000 રૂપિયા દરેક ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવે છે. આપણે વાત કરીશું તો આજે એટલે કે તારીખ 2 ઓગસ્ટ 2025 એટલે કે આજથી લગભગ 15 દિવસ પહેલાં જે છેલ્લો 20મો હપ્તો પડ્યો છે તે 20 હપ્તાની વાત કરીએ આપણે તો 20 હપ્તાના તમામ પેમેન્ટ ખાતામાં ખેડૂતને જમા કરવામાં આવ્યા છે. તમારે પણ આ ખેડૂતના 2000નું ફોર્મ ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો અમારા વોટ્સઅપ નંબર છે 7383 7075 64 7383707564 એની ઉપર સંપર્ક કરી અને તમે ન જીવી ફી સાથે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીશું ખેતીવાડી વિભાગની અંદર વિવિધ સરકારશ્રીની યોજના હેઠળ ખેડૂતો માટે સહાય ધોરણો અંગેની વિગત. તો યોજનાઓ તમામ દેખવા મળશે, ઘટકનું નામ દેખવા મળશે તેમજ તેની સહાય શું છે તે તમે જોઈ શકો છો. તો સહાયની વાત કરીએ તો તાળપત્રી છે તેમજ પાક સંરક્ષણ એટલે કે જે પાક ધિરાણ યોજના છે તે પણ અમલમાં છે. ખુલ્લી પાઇપલાઇન છે, અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન છે, પંપ સેટ ઇલેક્ટ્રિક મોટર, સબસિમ્બલ AOA તેમજ અન્ય અલગ અલગ પ્રકારની તમે સ્કીમ જોઈ શકો છો. અલગ અલગ પ્રકારની પ્રતિ રૂપિયા 4,000 પ્રતિ એકર તેમજ અમુક સહાય એવી છે કે જેને 50% કિંમત મળે છે. ત્યારબાદ આપણે વાત કરીશું ખેડૂતોની અન્ય પ્રકારની યોજના. ખેડૂતો માટે અન્ય પ્રકારની સહાય છે જે 50% અથવા તેનો 40% અથવા 6,000 એટલી સુધી રકમ મળવાપાત્ર રહે છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કયા ખેડૂતને કેટલી સહાય મળવાપાત્ર રહે છે.
તાડપત્રીની વાત કરીએ તો 50% અથવા સરકારશ્રી દ્વારા નક્કી થયેલ સહાયની મર્યાદામાં, જેમાં બેમાંથી જે પણ ઓછું હોય તે મળવાપાત્ર રહેશે. ત્યારબાદ આપણે વાત કરીશું રાષ્ટ્રીય અન્ન સુરક્ષા મિશન NFSMના કઠોળ પાકના ઘટકો માટે ખેડૂત સહાય યોજના. તો સૌપ્રથમ વાત કરીશું આપણે ક્લસ્ટર ડેમોન્સ્ટ્રેશન, એટલે કે અડદ, તુવેર, ચણા, મગ વગેરે. જો આ પ્રકારની જો તમારી યોજનાનું ફોર્મ ભરવું હોય તો તમને પ્રતિ હેક્ટર એટલે કે 1 હેક્ટરમાં 9,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. ત્યારબાદ નીચે વાત કરીશું ક્રોપિંગ સિસ્ટમ બે ડેમોન્સ્ટ્રેશન. એની અંદર પ્રતિ હેક્ટર 15,000ની સહાય આપવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીશું પ્રમાણે બીજ વિતરણ તેમજ 10 વર્ષ કરતાં જૂની જાતિ, નવી જાતિ, અન્ય પ્રકારની દવા છંટકાવ પંપ, સંરક્ષણ દવા, જીપ્સ, પાક સંરક્ષણ સાધન, તમામ પ્રકારના રોટાવેટર, લેસન લેન્ડ લેવર, તમામ પ્રકારની સહાય તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો આ ફોર્મ પણ અમુક વાર શરૂ હોય છે, અમુક વાર બંધ હોય છે, એટલે આ પ્રકારના તમામ પ્રકારના ફોર્મ અમે પણ અમારા વોટ્સઅપ નંબર પર સંપર્ક કરી અને તમે ભરાવી શકો છો. વધુ માહિતી માટે અમારા ઓફિશિયલ વોટ્સઅપ નંબર છે 7383707564. એની ઉપર સંપર્ક કરી અને તમે ન જેવી ફી સાથે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. ત્યારબાદ આપણે જેની બાબતની અગત્યની વાત કરવાના હતા તેની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, તેના ઓનલાઈન ફોર્મ અત્યારે શરૂ થઈ ચૂક્યા છે. જો એના ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો અમારા વોટ્સઅપ નંબર નીચે સ્ક્રીન પર તમે જોઈ શકો છો આપેલા છે. એની ઉપર સંપર્ક કરી અને તમે ન જેવી ફી સાથે ભરાઈ શકો છો. તમામ વિગતો આપણે PM કિસાનની વાત કરીશું. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થીઓએ ખેડૂતોની તમામ વિગતો એટલે કે 7/12 આની નકલ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર વગેરે માહિતી તમે ગ્રામ પંચાયત ખાતેથી સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ પોર્ટલ એના ઉપર સંબંધિત ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અથવા ગ્રામ્ય સેવક VCના આઈડીથી ઓનલાઈન અરજી કરી શકો છો. અને જો તમારે ડાયરેક્ટ અરજી કરવી હોય તો અમારા પર વોટ્સઅપ કરી પણ તમે CSC સેન્ટર અમારા દ્વારા ભરાવી શકો છો. VCE દ્વારા અથવા ગ્રામ સેવક દ્વારા અથવા અમારા CSC સેન્ટર એટલે કે ઓનલાઈન સેન્ટર પરથી તમે ભરાઈ શકો છો. તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર અત્યારે ફોર્મ શરૂ થઈ ચૂક્યા છે. જે તમે આ ફોર્મ ભરાવીશ અને જો તમે સહાય લેવા માંગતા હોય તો તમને PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર 4 મહિને એટલે કે વાર્ષિક 6,000ની સહાય મળવાપાત્ર રહેશે. ત્યારબાદ બીજી અન્ય વાત કરીશું આપણે તો PM કિસાન સન્માનની યોજના અંતર્ગત પહેલાં કેટલાય ફોર્મ ભર્યા હતા, પરંતુ અગમ્ય કારણોસર તેમના પૈસા બંધ થઈ ચૂક્યા હોય છે. તો તેની માહિતી જોઈતી હોય તો અમારા વોટ્સઅપ નંબર પર સંપર્ક કરી અને તમે કરાવી શકો છો. તેમજ જે લોકોને PM કિસાનના પૈસા બંધ થઈ ગયા હોય એમને આધાર કાર્ડ અને મોબાઈલ નંબર મોકલી અને તેની તમામ ડિટેલ કઢાવી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીશું કે જે લોકોને PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 20 હપ્તામાંથી 2 થી 3 હપ્તા મળ્યા હોય અને બાકીના હપ્તા ન મળ્યા હોય તેનું પણ સ્ટેટસ ચેક કરી આપવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીશું કે જે કોઈ લોકોને ઓનલાઈન ફોર્મ ભરવું હોય, ખેડૂત નોંધણી બાકી હોય તો તમે અમારા આપેલ વોટ્સઅપ નંબર પર સંપર્ક કરી શકો છો. PM કિસાનના જો હપ્તા બંધ થઈ ગયા હોય, KYC બાકી હોય તેમજ અન્ય કોઈ પણ પ્રકારનું ખેડૂતનું કામ બાકી હોય તો તમને અમે ઘરે બેઠા ઓનલાઈન કામ કરી આપવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીશું ખેડૂત ખાતેદારોને ખેડૂત અકસ્માત વીમા યોજના. આ યોજનામાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ ખેડૂત વર્ગના લોકોને ખાતેદારોને ખેડૂત કોઈપણ સંતાન પુત્રી અથવા પુત્ર હોય તેમજ ખેડૂત ખાતેદારના પતિ પત્નીને જો ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ વિનામૂલ્યે કવચ પૂરું પાડવામાં આવે છે. એટલે કે જો આ યોજનાની અંદર તમે ફોર્મ ભરો અને જો તમે લાભ લેવો હોય તો ખેડૂત ખાતેદારના સંતાન પુત્ર અથવા પુત્રી તેમજ ખાતેદાર ખેડૂતના પતિ અથવા પત્નીને ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત આ કવચ પૂરું પાડવામાં આવે છે. આ યોજનામાં કોઈપણ ખાતેદાર ખેડૂત હોય અને કોઈપણ સંતાન પુત્ર પુત્રી અથવા પતિ પત્નીનું અકસ્માતે અવસાન કાયમી અપંગતામાં કિસ્સામાં થાય
તો નીચે મુજબ સહાય મળવાપાત્ર રહે છે. સહાયની વાત કરીશું આપણે તો અકસ્માતે અવસાન થાય તો તેના વારસદારને રૂપિયા 2 લાખની આર્થિક સહાય આપવામાં આવે છે. અને જો મૃત્યુ ન થાય પરંતુ કાયમી અપંગતાના કિસ્સામાં 2 આંખ, 2 હાથ, 2 પગ પૈકી કોઈ પણ 2 અંગ ગુમાવે તો રૂપિયા 2 લાખ અને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. અને 2 લાખ રૂપિયા મળશે અને 2 આંખ, 2 હાથ, 2 પગ પૈકી કોઈ પણ 1 અંગ ગુમાવે તો રૂપિયા 1 લાખ આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજનાઓનો લાભ લેવા માટે અકસ્માત થયેથી 115 દિવસ એટલે કે 5 મહિનાની અંદર તમામ સાધનિક કાગળો સાથે અરજી સંલગ્ન જિલ્લાના ખેતીવાડી અધિકારીને જમા કરવાની રહેશે. ત્યારબાદ આપણે વાત કરીશું આ તમામ પ્રકારના કામકાજ કરવા હોય તો અમારા તમે સ્ક્રીન પર જોઈ શકો છો વોટ્સઅપ નંબર આપેલા છે, એડ્રેસ આપેલું છે, તમામ માહિતી આપેલી છે, તો અમારો સંપર્ક કરી શકો છો. તેની બાદ આપણે વાત કરીએ તો જો તમારે ઘરે બેઠા કોઈપણ પ્રકારનું ઓનલાઈનને લગતું કામકાજ કરાવવું હોય તો અમારા વોટ્સઅપ નંબર પર સંપર્ક કરી શકો છો. ઓનલાઈન કામકાજની વાત કરીએ તો તમારે ચૂંટણી કાળમાં સુધારા વધારા કરવા હોય, નવા કરવા હોય અથવા નવા કરવા અને જો તમારે ઘરે બેઠા ચૂંટણી કાર્ડ મંગાવવું હોય તો તમે સંપર્ક કરી શકો છો. ત્યારબાદ પાન કાર્ડની વાત કરીએ, ડ્રાઇવિંગ લાયસન્સની વાત કરીએ, પાસપોર્ટની વાત કરીએ, ઓનલાઈન અરજી કરવાની વાત કરીએ, ઓનલાઈન ફોર્મ ભરવાની, ઓનલાઈન નોંધણી, ખેતીવાડી યોજના, તમામ પ્રકારની 7/8ની નકલ અથવા કોઈ પણ પ્રકારનું ઓનલાઈન લગતું કામકાજ કરવું હોય તો અમારા વોટ્સઅપ નંબર તમે સ્ક્રીન પર જોઈ શકો છો આપેલા છે, એની ઉપર સંપર્ક કરી અને તમે ન જેવી ફી સાથે ઘરે બેઠા ઓનલાઈન કામકાજ કરાવી શકો છો. સૌપ્રથમ ચેનલને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવા તમામ વિડીયો તમારા સુધી અને તમારા મિત્રો સુધી પહોંચતા રહે.